તો દારૂના દૂષણને નાથવા માટે બનાસકાંઠાના ઝાંઝરવા ગ્રુપે ગ્રામ પંચાયતે શરૂ કર્યા છે પ્રયાસ। દારૂનું દૂષણ દૂર કરવા અને યુવાનોને દારૂના નશાથી દૂર રાખવા આદિવાસી સમાજે વિવિધ પ્રસંગોમાં દારૂ વેચવા અને પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો। મહિલાઓ પણ આ દારૂ મુક્તિના અભિયાનમાં જોડાઈ છે। દારૂએ ઉજાડી દીધા છે અનેક લોકોના ઘર। બનાસકાંઠાના ઝાંઝરવા ગ્રુપ ગ્રામ પંચાયતના 5 ગામોમાં દારૂને કારણે મોત થતા 157 જેટલી મહિલાઓ વિધવા બની। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે અને પોલીસ દ્વારા દારૂબંધીનો અમલ કરાવવા માટે અનેક પ્રયાસો કરવામાં પણ આવે છે, પરંતુ હજુ પણ અનેક સમાજમાં બંધ બારણે દારૂ પીવાની અમુક પ્રસંગોમાં પરંપરા છે। ત્યારે હવે ખુદ સમાજના આગેવાનો જ આ દૂષણને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। આ ગામમાં દારૂ બંધ થશે તો કોઈક શિક્ષણ મળશે, દારૂ બંધ થશે તો કોઈક છોકરાને કોઈક ભણાવશે તો કોઈક આગળ વધશે તો કોઈક કરશે। જો ના ભણાવે તો આજથી કોઈ સરકારી કોઈ સમજણ નથી આવતી અને કોઈ બી લાભ આવે એ પણ લાભ નથી મળતો। ઓછામાં ઓછા 10-15 તો વિધવા હે। નાસ કીધું કે દારૂ મોપીઓ મેરે જાવ તે ને સાડું દારૂ કે એ કેરીને કહેતા છોકરો હું કેરીને મોટો કરવાની તકલીફ પર જાય એકલે હું કેરીને મોટો કરું મજૂરી કરું કે ઘેરે ખેતી કરું કે ખાવાનું એના હું મોટો કરું ભણાવું છોકરો કે હું કેરીને મોટો કરું। સર્વે કરતા એવું જાણવા મળ્યું કે 157 વિધવા બહેનો છે અને વિધુર એક બાજુ ખાલી 6 છે। તો આ જે બધું વ્યસનથી લોકો નાની ઉંમરમાં પીવાથી મૃત્યુ પામ્યા છે। તો એમના બાળકોનું કોણ થાય, બાળકોનું ભવિષ્ય ખરાબ થયું છે, છોકરાઓને ભણવામાં બહુ તકલીફ પડે છે, વિધવા બાઈ બસારી મજૂરી કરીને એમને પૂરું કરે છે। તો અમારો એક એવો સમાજે પ્રયત્ન ઉપાડ્યો છે કે ભાઈ વ્યસન મુક્તિ દારૂ ગત્તું સમાજમાંથી બંધ થાય એ માટે અમે આખી સમાજે ગ્રાસ્ય સમાજ આખી એક બાજુ ઊભી થઈ છે। તો સરકારને પણ અમે નમ્ર વિનંતી કરીએ કે સાથ સહકાર ભેગા મળી અને દારૂ બંધ થાય એવું અમારું ખાસ ભાર છે સમાજ ઉપર અને સરકારને પણ કહેવા માંગે કે દારૂબંધી થાય।